મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વ બાપુને યાદ કરી રહ્યું છે। ખરેખર 2 ઓક્ટોબરનો દિવસ ભારતના ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે। સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ 2 ઓક્ટોબર પણ રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવવામાં આવે છે। આ દિવસે ઇતિહાસના પાનામાં દેશની 2 મહાન હસ્તીઓનો જન્મદિવસ તરીકે નોંધાયેલો છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા, કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે ગાંધીજીની જન્મજયંતિ છે। એ ગાંધી જેણે દુનિયામાં એક વિચારધારા આપી, સત્ય અને અહિંસાની। દરેક આંદોલન દુનિયાની અંદર જેટલા પણ આંદોલન થયા છે, કાં અપમાનિત થયો હશે, કાં ઘવાયો હશે, એટલે આંદોલન થયા। દેશમાં જ્યારે ગાંધી આવ્યા ત્યારે એમને જોયું કે અમારા દેશવાસીઓ પર અન્યાય થઈ ગયો છે, જુલમ થઈ ગયો છે, લાઠીઓ ખાય છે, ફાંસીને માચડે ચડી જાય છે, બધા બહુ અસહ્ય જોયું। એને સૌથી પહેલાં અસહ્ય આંદોલન ચાલુ કર્યું। બિહારથી અસહ્ય આંદોલન ચાલુ થયું। એ આંદોલનના પડઘા દેશમાં પડ્યા। એના પછી નમક આંદોલન, કુદરતી પેદાશની અંદર અંગ્રેજોએ જે ટેક્સ નાખેલો એના માટેનું આંદોલન। ગાંધીજી આને નાનું અમથું આંદોલન સમજતા હતા। સાબરમતીથી 78 વ્યક્તિ નીકળ્યા અને નમક આંદોલન કરવા ગયા। તો જ્યારે આંદોલન થયું ત્યારે यहाँ હજારોની સંખ્યામાં લોકો હતા। જે નાનું અમથું આંદોલન સમજતા હતા એ બહુ મોટું આંદોલન સ્વરૂપ પકડી ગયો અને અંગ્રેજોને પીછેહટ કરી। એ એમની પહેલી પીછેહટ હતી। લાઠી ખાઓ, ગોલી ખાઓ, ફાંસી કે તખ્તે પર ચઢ જાઓ, પણ આંદોલન નહીં છોડવા। દેશ અને એની જ લડાઈ જો ચાલી તો 1942ની અંદર ક્વિટ ઇન્ડિયા, દેશ છોડોનો આંદોલન શરૂ થયો અને દેશ આઝાદ થયો। સવાલ, દેશ આઝાદ થયો, ગાંધીજીએ આઝાદ કર્યો, લોકોએ આઝાદ કર્યું, પણ એક વિચારધારા સ્થાપિત થઈ આ દુનિયાની અંદર કે અહિંસા અને સત્યના માર્ગ ઉપર ભલભલાને શાંતિ સ્થાપવી પડે। કોઈ પણ દેશની અંદર કોઈ પણ વસ્તુ શરૂ કરતી હોય તો સૌથી પહેલાં સત્ય અને અહિંસાની વાત મૂકવી પડે છે। એ ગાંધી છે, એ ગાંધીની વિચારધારા છે અને એટલા જ માટે દુનિયા ચાલતી રહેશે ત્યાં સુધી ગાંધીની વિચારધારા બી ચાલશે અને ગાંધી બી જીવતા રહેશે। આજના જન્મદિવસે એમને નમન કરવું છે કે આ દેશમાં પેદા થયા, આ દેશની આઝાદી માટે પેદા થયા અને આ દેશને વિચારધારા માટે પેદા થયા, એટલે એમને નમન કરું છું।